હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર અને પ્રતિક ગોહિલ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. પ્રતિક ગોહિલ સરનું ઇન્ટ્રોડક્શન હું થોડી વારમાં રજૂ કરું તમારી સામે. એ પહેલા આપ સૌ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં આજે 17th નંબરનો એમસીક્યુ સેશન છે. ઘણા વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે એમસીક્યુ ને લઈને, અને ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ પણ એવી હતી કે સર ઈસીના સબ્જેક્ટ તો આપણે કરાવ્યા જ છે જિગ્નેશ પ્રજાપતિ સરે, તો હવે કોઈ કોમ્પ્યુટરનો સબ્જેક્ટ સ્ટાર્ટ કરો. બસ બધા સ્ટુડન્ટની ડિમાન્ડને લઈને આ સેશન્સમાં આપણે કોમ્પ્યુટરનો જે સબ્જેક્ટ છે તે આપણે સ્ટાર્ટ કરીશું, જેની બધી જ માહિતી સર તમને પછીથી આપશે. એ પહેલા જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક અપડેટ આપતા વિડીયો તેમજ આ રીતે જ એમસીક્યુ સેશન્સ આપણે ચાલુ રાખીશું. ઓકે, તો એમસીક્યુ જે કરાવીએ છીએ આપણે, તમને બધાને ખ્યાલ છે એનાથી તમને બેનિફિટ શું થશે કે તમને આઈડિયા આવશે કે કયા પ્રકારના એમસીક્યુ ની પ્રિપેરેશન આપણે કરવી જોઈએ. ઓકે, તો જે વિદ્યાર્થીઓ એક્ઝામને લઈને સિરિયસ છે અને તૈયારી કરી રહ્યા છે તેમજ તૈયારી કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે આપણી જે એપ્લિકેશન છે ધ યુટીસી, તેના ઉપર ઉડાન બેચ છે કે જેની પ્રાઇસ 4,999 રૂપિયા છે, પણ હોળી ધૂળેટીના તહેવારના ભાગરૂપે આપણે ડિસ્કાઉન્ટ આપેલી છે, એની પર ડિસ્કશન કરીએ. પહેલા ઉડાન બેચમાં તમને માહિતી આપી દઉં તો ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં વેલ ક્વોલિફાઈડ વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી તમને ભણાવી રહ્યા છે. ઓકે, આ જ બેચમાં તમને સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. ઘણા વિદ્યાર્થીઓએ એનરોલ કરી લીધું છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ડેમો લેક્ચર અવેલેબલ છે, તમે ડેમો લેક્ચર જોઈ શકો અને ત્યાર પછી કોર્સમાં એનરોલ કરી શકો. ઓકે, અને વધારે માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો. હવે જે મેં તમને હોળી ધૂળેટીનું જે ડિસ્કાઉન્ટ કીધું છે એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો 1 થી 5 માર્ચ સુધી મેગા ડિસ્કાઉન્ટ કહી શકાય, જે હમણાં સુધીનું સૌથી મેક્સિમમ ડિસ્કાઉન્ટ છે. 20% ડિસ્કાઉન્ટ ધ યુટીસીના તમામ કોર્સ પર, એટલે કે આપણા ઉડાન બેચ પણ આમાં ઇન્ક્લુડ છે. એમાં તમને 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે, એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ, એટલે તમને કોર્સ માત્ર 4,000 માં પડશે. ઓકે, તો જે વિદ્યાર્થીઓ ખરેખર કોઈ પ્લેટફોર્મ શોધી રહ્યા છો અને તૈયારી કરવા માંગો છો તો ઉડાન બેચ બેસ્ટ છે, જે તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ કરશે. ઓકે, અને તમારે જો કોર્સને એનરોલ કરવો હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અને કોર્સ પરચેસ કરતી વખતે તમારે કૂપન કોડ યુઝ કરવાનો છે HOLY10 HOLI20. જેવો તમે કોડ એપ્લાય કરશો એટલે 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે, અને ઓફર 5 માર્ચ સુધી જ છે, તો વહેલી તકે એનરોલ કરી લેજો અને ઓફરનો લાભ લઈ લેજો. સર થોડી સ્લાઇડ ચેન્જ કરજો. ઓકે, તો એમસીક્યુ સેશન સ્ટાર્ટ કરવા પહેલા મેં તમને કીધું તેમ આપણે પ્રતિક સરનું થોડું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો એમનો 7+ યર્સ ટીચિંગ એક્સપિરિયન્સ છે એઝ એન આસિસ્ટન્ટ પ્રોફેસર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. ઓકે, તેમજ હમણાં એમનું પીએચડી રનિંગ છે, અને ખાસ વસ્તુ એ છે કે એમનો જે ટોપિક છે પીએચડી નો, તો એઆઈ જનરેટિવ એઆઈ એમનો ટોપિક છે પીએચડીમાં. ઓકે, એમણે એમટેક ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન સાથે પાસ આઉટ કરેલું છે. એમની એક્સપર્ટાઇઝ સાયબર સિક્યોરિટી, એઆઈ એન્ડ એમએલ, જનરેટિવ એઆઈ, વેબ ટેકનોલોજીસમાં એમની એક્સપર્ટાઇઝ છે. એટલે જે પણ તમને સબ્જેક્ટને એમસીક્યુ કરાવશે ખૂબ જ સારી રીતે કરાવશે, કારણ કે એમને ખૂબ જ સારું નોલેજ છે. ઓકે, તો હવે વધારે આપણે સમય નહીં બગાડીએ અને હું પ્રતિક ગોહિલ સરને હેન્ડ ઓવર કરીશ કે જે તમને સિલેબસ અને એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવશે. ઓકે, વેલકમ સર, થેન્ક યુ વેરી મચ. સર થોડું સ્ટુડન્ટને ગાઈડ કરી દેજો સર. Thank you, sir. Hello, dear students. I'm Pratik Gohil. Okay. Also, thanking you to the sir કે એમણે મને આ રીતની ઓપોર્ચ્યુનિટી આપી, રાઈટ? ઓકે, સો આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરતા, આપણે જસ્ટ ડિસ્કસ કરીએ કે કઈ રીતનું વાયરલેસ પીએસઆઈની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગનો જે સબ્જેક્ટ છે વિચ ઇઝ ધ એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટી, કે એ કઈ રીતે એની અંદર જે સિલેબસ આપણને આપ્યો છે તેને આપણે કઈ રીતે એક્સપાન્ડ કરી શકીએ છીએ, એના બેઝ પર કેવા એમસીક્યુઝ પૂછાઈ શકે છે, બરાબર? સો એના રિલેટેડ આપણે આજે થોડું ડિસ્કસ કરીશું, અને ડેમો ટાઈપ આપણે થોડાક એમસીક્યુ પણ આપણે અહીંયા સોલ્વ કરવાની ટ્રાય કરીશું. ઓકે,
right? So essential of network security, right? So network security વિશે તમને બધાને જનરલી થોડી ઘણી આઈડિયા તો હશે જ, બરાબર? બટ એની અંદર જે અહીંયા ડિટેલ્સ આપી છે, લાઈક ઇન્ફોર્મેશન સિક્યુરિટી છે, સિસ્ટમ સિક્યુરિટીઝ છે, બેઝિક એરેથમેટિક એન્ડ એન્ક્રિપ્શન્સ, રાઈટ? ઓકે, મેથેમેટિકલ જે ઓપરેશન્સ એન્ક્રિપ્શન ડિક્રિપ્શનની અંદર જે પરફોર્મ થાય છે, દેન જે મેઇન બે પાર્ટ છે, ઓકે, કે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શનના જે મેઇન પાર્ટ છે, સિમેન્ટ્રિક એન્ક્રિપ્શન અને એસિમેન્ટ્રિક એન્ક્રિપ્શન, જેના બેઝ પર ઘણા વેરિયસ અલ્ગોરિધમ્સ છે કે જે અલ્ગોરિધમનો યુઝ કરીને આપણે સિક્યોર કરી શકીએ છીએ કોઈ પર્ટિક્યુલર સિસ્ટમને, રાઈટ? ધેન ધ લાસ્ટ થિંગ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ સિક્યુરિટી, રાઈટ? કે ઓપરેટિંગ સિસ્ટમને આપણે કઈ રીતે સિક્યોર કરીએ છીએ, તો એના માટે પણ ડિફરન્ટ અલ્ગોરિધમ્સ, ડિફરન્ટ મિકેનિઝમ્સ, ઓકે, સો એ બધી વસ્તુ, રાઈટ, છે એની અંદર. સો એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટીની અંદર જનરલી જો તમારે આ સમજો કે આ પર્ટિક્યુલર જે સબ્જેક્ટ છે ને, જો તમારે વાયરલેસ પીએસઆઈની એક્ઝામમાં આપણે થોડું ધ્યાન રાખીને આપણે જો આને ક્લિયર કરવો હોય, રાઈટ? સો આના પહેલા પણ તમારે એટલું સમજવું પડે જનરલી કે એક્ઝેક્ટલી કયા કયા ફેક્ટર્સ છે કે જે સિક્યુરિટીને અફેક્ટ કરે છે. કારણ કે તમે જો જ્યાં સુધી કઈ વસ્તુ એકચ્યુઅલી કયા જે કન્સેપ્ટ છે જે તમારી સિક્યુરિટીને હાર્મ કરે છે, તમારી સિક્યુરિટીને બ્રેક કરે છે, તે નહીં સમજશો ત્યાં સુધી તમે સિક્યુરિટીનો એક્ઝેક્ટ કન્સેપ્ટ સમજી શકશો નહીં, રાઈટ? ઓકે, સો એ આપણે જોઈશું ડિટેલની અંદર, રાઈટ? સો આજે આપણે જસ્ટ ટ્રાય કરીએ કે એસેન્શિયલ ઓફ નેટવર્ક સિક્યુરિટીની અંદર મેં જસ્ટ વેરિયસ જે ડિફરન્ટ જે ટોપિક્સ છે એના બેઝ પર મેં જસ્ટ સેમ્પલ એમસીક્યુઝ અહીંયા પુટ કર્યા છે. આપણે વન બાય વન એને જસ્ટ સોલ્વ કરવાની ટ્રાય કરીએ. લેટ્સ સી, રાઈટ? ઓકે, so now the first question is the main objective of information security is to ensure, right? કે જનરલી જે ઇન્ફોર્મેશન સિક્યુરિટી છે, આપણે જે કહીએ છીએ કે સિક્યુરિટી આપણે આ ઘણી વાર પ્રોનાઉન્સ કરીએ છીએ, તો એનો એક્ઝેક્ટલી મેઇન ઓબ્જેક્ટિવ શું છે, કે એક્ઝેક્ટલી એ છે શું, રાઈટ? ઓકે, સો અહીંયા આપણી પાસે 4 ઓપ્શન છે. લેટ્સ સી, આપણે ફર્સ્ટ ડિસ્ક્લોઝ કરીએ તો કે સ્પીડ, એક્યુરેસી અને ફ્લેક્સિબિલિટી. આઈ ડોન્ટ થિંક કે આમાંથી કોઈ પણ ટર્મ જે છે તે સિક્યુરિટી સાથે રિલેટ થાય છે, રાઈટ? ઓકે, તો આપણે એ ટર્મને નેગ્લેક્ટ કરીશું, રાઈટ? Then the second thing is confidentiality, integrity and availability. હવે જો તમે ઇન્ફોર્મેશન સિક્યુરિટી સબ્જેક્ટ તમે સ્ટડી કર્યો હશે તો તમે ત્યાં ઓબ્ઝર્વ કરી શકશો કે કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી, ધેટ મીન્સ કે CIA. ઓકે, સો CIA ની જે થિયરી છે એ જસ્ટિફાઈ થાય છે તમારી અહીંયા ઇન્ફોર્મેશન સિક્યુરિટી સાથે. સો આ ઓપ્શન આપણે હમણાં કન્સિડર કરી શકીએ. નેક્સ્ટ ઓપ્શન જોઈએ તો કે ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન અને ઓડિટિંગ. ઓકે, સો ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન, ઓડિટિંગ એ ઇન્ફોર્મેશન સિક્યુરિટીની અંદર આવે તો છે, બટ ધેટ ઇઝ ધ પાર્ટ ઓફ સિસ્ટમ. એ સિસ્ટમનો એક પાર્ટ છે. ઓકે, એ સિસ્ટમના મેઇન જે આપણે ઓબ્જેક્ટિવ કન્સિડર થવા જોઈએ એ આઈ ડોન્ટ થિંક એ જસ્ટિફાઈ થાય છે, રાઈટ? સો આપણે એને પણ કેન્સલ કરીશું. ધેન પ્રાઇવસી, સેફટી એન્ડ પરફોર્મન્સ. પ્રાઇવસી અને સેફટી તો આપણે ફીચર્સ કહી શકીએ, ઓબ્જેક્ટિવ નહીં. અને પરફોર્મન્સ એ ડિપેન્ડ કરે વેરિયસ અલ્ગોરિધમ્સ પર, રાઈટ? સો આઈ ડોન્ટ થિંક આપણે એને પણ કન્સિડર કરવો જોઈએ. ઓકે, સો અહીંયા જો આપણે ફિઝિબલી જોઈએ તો આપણી પાસે એક જે ઓપ્શન છે વિચ ઇઝ ધ મેઇન, મને એવું લાગે છે કે જસ્ટ એ જનરલી એની સાથે જસ્ટિફાઈ થાય છે, વિચ ઇઝ CIA, કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી એન્ડ અવેલેબિલિટી. ચાલો, સો જનરલી હવે તમે અહીંયા થોડું ધ્યાન રાખજો કે તમે જ્યારે MCQ સોલ્વ કરો છો, રાઈટ? સો ત્યારે જસ્ટ તમારે એના ઓપ્શન્સ પરથી તમારે એને શું કહેવાય કે જજ નથી કરવાનો કે આનો આન્સર આ આવી શકે, ના, એવું નહીં. જો તમે એ પર્ટિક્યુલર થિયરીના કન્સેપ્ટ તમે સમજ્યા હશો તો તમે એ પર્ટિક્યુલર થિયરીના રિલેટેડ કોઈ પણ MCQ ઇનકેસ તમને પૂછાય તો તમે એને સોલ્વ કરી શકશો, રાઈટ? સો ડાયરેક્ટ MCQ તમે સોલ્વ કરવા કરતા બેટર છો કે તમે પહેલા એ થિયરીને સમજો, એ થિયરીની ડિટેલ ડિસ્ક્રિપ્શન લો, કઈ રીતે વર્કઆઉટ થાય છે. કોઈ અલ્ગોરિધમ હોઈ શકે, કોઈ થિયરી હોઈ શકે, કોઈ પણ કન્સેપ્ટ હોઈ શકે. ઓકે, સો એ કન્સેપ્ટને પહેલા તમે ડિટેલમાં સમજો. જો કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે તો એ કન્સેપ્ટના રિલેટેડ કોઈ પણ MCQ એક્ઝામની અંદર આવશે તો તમે એબલ હશો કે એને તમે સોર્ટ આઉટ કરી શકશો, તમે એને ક્લિયર કરી શકશો. સો ફોકસ ઓન ક્લિયરિંગ ધ કન્સેપ્ટ, રાઈટ? ઓકે, નાઉ સો તો આન્સર કયો આવશે આપણો? બી, કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી એન્ડ અવેલેબિલિટી, રાઈટ? સો કોન્ફિડેન્શિયાલિટી હું જસ્ટ તમને હમણાં મિનિંગ કહી દઉં કે કઈ રીતે વર્ક કરે છે. કોન્ફિડેન્શિયાલિટી મીન્સ કે અવર ડેટા શુડ બી કોન્ફિડેન્શિયલ. ઓકે, આપણા ડેટા કેવા હોવા જોઈએ? કોન્ફિડેન્શિયલ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, હું યુઝર છું, હવે મારા ડેટા છે તો મારા ડેટા ખાલી મને જ દેખાવા જોઈએ, મારા સિવાય કોઈ બીજા યુઝરને એ ડેટા દેખાતા હોય તો અહીંયા કોન્ફિડેન્શિયાલિટી નથી, રાઈટ? મારા ડેટા ખાલી મારા પૂરતા હોવા જોઈએ, ધેટ ઇઝ કોલ્ડ કોન્ફિડેન્શિયાલિટી. નાઉ ધ સેકન્ડ થિંગ ઇઝ ઇન્ટિગ્રિટી. નાઉ વોટ ઇઝ ઇન્ટિગ્રિટી? કે જે ડેટા મારા છે, ઓકે, તો એને મોડિફાઈ પણ હું જ કરી શકતો હોઉં જોઈએ. કોઈ થર્ડ પર્સન કોઈ આવીને જો મારા ડેટાને મોડિફાઈ કરી શકતો હોય તો એ વસ્તુ ઇન્ટિગ્રિટી તમારી બ્રેક થઈ જશે, રાઈટ? સો ઇન્ટિગ્રિટી ઇઝ વોટ? That the legal user should be able to
મોડિફાઈ ધ ડેટા. ઓકે, જે લીગલ યુઝર છે, જે વેલિડ યુઝર છે, તે જ એના ડેટાને શું કરી શકતો, મોડિફાઈ કરી શકતો હોવો જોઈએ. એન્ડ ધ લાસ્ટ થિંગ ઇઝ અવેલેબિલિટી. કે અવેલેબિલિટી એટલે શું? તો કે ડેટા અવેલેબલ હોવા એ આપણને ખ્યાલ છે, પણ કોને? તો કે જે લીગલ યુઝર છે એને. પણ ક્યારે? તો કે ઓન ટાઈમ. જસ્ટ લાઈક એન ઓટીપી. આપણે ઓટીપી નું એક્ઝામ્પલ લઈએ. સમજો ઓટીપી, હવે મેં ઓટીપી મીન્સ આસ્ક કર્યો છે, બરાબર? એટલે મારા ફોન પર ઓટીપી આવશે. સમજો કે ઓટીપી ની જે ટાઈમ લિમિટ છે તે 10 મિનિટ્સની છે અને મને 1 કલાક પછી ઓટીપી આવે છે, તો ધેટ ઇઝ વેલિડ? ના. આ વસ્તુ અહીંયા અવેલેબિલિટી બ્રેક થઈ એવું આપણે કન્સિડર કરી શકીએ. ઇન્ફોર્મેશન મળવી તો જોઈએ, પણ રાઈટ ટાઈમે ઇન્ફોર્મેશન મળે, ધેટ ઇઝ કોલ અવેલેબિલિટી. ઓકે, સો આ જે 3 પિલર્સ છે, CIA, કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને અવેલેબિલિટી, which is the main objective of information security. Right? Okay, so ચાલો નેક્સ્ટ આપણે MCQ ટ્રાય કરીએ. સો આનો આન્સર શું આવશે? આપણે BA નો આન્સર કન્સિડર કરીશું. સોરી. નાઉ the next MCQ આપણે જોઈએ. So which of the following is a violation of integrity? ઇન્ટિગ્રિટી વિશે આપણે ડિસ્કસ કર્યું હમણાં. ઓકે, કે આમાં નીચેનામાંથી કયા ઓપ્શન એ રીતનો છે કે જે વાયોલેશન થાય છે, મીન્સ ઇન્ટિગ્રિટીને બ્રેક કરે છે. ચાલો, તો ઇન્ટિગ્રિટી આપણે સમજીએ શું છે. તો કે જે અનઓથોરાઇઝ યુઝર છે એ ડેટાને મોડિફાઈ કરી શકતો હોવો જોઈએ નહીં. જે લીગલ યુઝર છે એ જ ડેટાને મોડિફાઈ કરી શકતો હોવો જોઈએ. એટલે આ રીતે તમે કન્સેપ્ટ સમજ્યા હશો. તો હવે આપણે ઓપ્શન્સ જોઈએ. સો અનઓથોરાઇઝ રીડિંગ ઓફ ધ ડેટા, ના, રીડિંગ નહીં, મોડિફાઈ જો અનઓથોરાઇઝ કરતો હશે તો એ બ્રેક થશે. સો આ આપણો આન્સર નથી. રાઈટ? Then unauthorized modification, yes, આજ તો આપણે સમજતા હતા. Unauthorized modification of the data. So આ એક આપણો આન્સર વેલિડ હોઈ શકે. યસ. નેક્સ્ટ જોઈએ. ડિનાયલ ઓફ એક્સેસ ટુ ડેટા, કે ડેટા એક્સેસ જ ના થવો જોઈએ, ના, એ અવેલેબિલિટી નો કન્સેપ્ટ છે. રાઈટ? સો એ પણ અહીંયા નહીં આવશે. અને ડિલે ઇન ડેટા ટ્રાન્સમિશન, એ પણ અગેન અવેલેબિલિટી નો કન્સેપ્ટ છે. સો એ પણ અહીંયા આવશે નહીં. સો અવર કરેક્ટ આન્સર ઇઝ unauthorized modification of the data. Right? Now the next MCQ is, which principle ensures that information is accessible only to the authorized user? Okay, કે કયો પ્રિન્સિપલ એ છે જસ્ટિફાઈ કરે છે કે જે ઓથોરાઇઝ યુઝર હશે તેને જ ઇન્ફોર્મેશન મળવી જોઈએ. સો આપણે ફર્સ્ટ વાત કરી કોન્ફિડેન્શિયાલિટી, કે એ ડેટા કોન્ફિડેન્શિયલ હોવા જોઈએ, પણ કોને દેખાવા જોઈએ? ખાલી જે વેલિડ યુઝર છે તે. સો અહીંયા તમે જોઈ શકો કોઈ જગ્યાએ છે આપણી પાસે કોન્ફિડેન્શિયાલિટી? યસ, અહીંયા ઓપ્શન છે. સો વી કેન ગો વિથ કોન્ફિડેન્શિયાલિટી. અગેન બીજા જે ઓપ્શન્સ છે એને પણ એક્સપ્લોર કરી. અવેલેબિલિટી, ધેટ ઇઝ અપોન ટાઈમ. ઓકે, સો એ ટાઈમ ઉપર ડિપેન્ડ કરશે. સો એ આપણે ક્લિક કરીશું. ધેન ઇન્ટિગ્રિટી, મોડિફિકેશન આવશે. ઓકે, અનઓથોરાઇઝ મોડિફિકેશન અહીંયા નથી, અહીંયા એક્સેસિબિલિટી છે. રાઈટ? સો એ પણ અહીંયા આવશે નહીં. અને ઓથેન્ટિસિટી પણ અહીંયા આવશે નહીં. રાઈટ? સો અવર આન્સર ઇઝ કોન્ફિડેન્શિયાલિટી. રાઈટ? નાઉ ધ નેક્સ્ટ થિંગ ઇઝ system that checks a user identity before granting access is implementing. Okay, હવે અહીંયા થોડું ધ્યાન આપજો. અહીંયા તમારે થોડું વર્ડ પર ધ્યાન આપવાનું છે. અહીંયા બિફોર મેન્શન કર્યું છે. બિફોર ગ્રાન્ટિંગ એક્સેસ એટલે એક્સેસ મળ્યા પહેલા. સી, a system that check users identity before granting access. ગ્રાન્ટિંગ એક્સેસ એટલે કોઈ પણ પર્ટિક્યુલર રિસોર્સ લઈ લો, કોઈ ડોક્યુમેન્ટ છે, કોઈ ફાઇલ છે, કોઈ ફોટોસ છે, કોઈ પણ ટાઈપનો ડિજિટલ ડેટા. રાઈટ? સો એ ડિજિટલ ડેટા મળ્યા પહેલા જે આઈડેન્ટિટી આખી જે ચેક થાય છે, રાઈટ? સો એને આપણે શું કહી શકીએ? રાઈટ? સો ઓડિટિંગ તો જનરલી જે ઓબ્ઝર્વેશન થાય છે એને, એટલે આપણે એ આન્સર તો અહીંયા આવશે નહીં. then આપણે લાસ્ટ ઓપ્શન લઈએ અકાઉન્ટિંગ, એ પણ આવશે નહીં. બરાબર? અહીંયા આપણી પાસે બે સિમિલર વર્ડ છે. ઓકે, સો આપણે એને જસ્ટ એક્સપ્લોર કરીએ. ફર્સ્ટ વન ઇઝ ઓથોરાઇઝેશન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઓથેન્ટિકેશન. ઓકે, સો ઓથોરાઇઝેશન શું છે અને ઓથેન્ટિકેશન શું છે તે જોઈ લેજો. ચાલો સમજો કે આપણે અહીંયા જસ્ટ એક કન્સેપ્ટ લઈએ કે અહીંયા એક સિસ્ટમ છે. અઝ્યુમ. ઓકે, અહીંયા એક આપણે સિસ્ટમ છે. રાઈટ? હવે સમજો કે એ સિસ્ટમની અંદર કોઈ પર્સન એન્ટર કરે છે, તો અહીંયા શું હશે? લોગિન નો કન્સેપ્ટ હશે. ઓકે, આ કોઈ પર્ટિક્યુલર યુઝર આવ્યો. ઓકે, આ યુઝર આવ્યો, એને એ શું કરશે? લોગિન કરશે. રાઈટ? હવે અહીંયા જે લોગિન થાય છે એ જે કન્સેપ્ટ છે એને કહેવાશે ઓથેન્ટિકેશન. ધ્યાન રાખજો, આ જે લોગિન વાળો જે કન્સેપ્ટ છે, આ જે પોર્શન છે આને કહેવાશે ઓથેન્ટિકેશન. ઓકે, નાઉ ઓથેન્ટિકેશન ડન. ચાલો, સો ઓથોરાઇઝેશન કોને કહેવાશે? તો કે ઓથેન્ટિકેશન એકવાર થઈ ગયું પછી બધી ડિફરન્ટ ફાઇલ હશે. ઓકે, સમજો કે આ બધી ફાઇલ્સ છે.
રાઈટ. ઓકે, લોગિન થઈ ગયા પછી સિસ્ટમની અંદર ડિફરન્ટ ફાઇલ્સ છે, બરાબર. હવે યુઝર વેલિડ થઈ ગયો છે, પણ અહીંયા તો ઘણી બધી ફાઇલ્સ હશે, ડેટાબેઝ છે, ડેટાબેઝની અંદર ઘણી બધી ફાઇલ્સ હશે. ઓકે, પણ એ પર્ટિક્યુલર યુઝર બધી ફાઇલ માટે એક્સેસિબલ છે કે બધી ફાઇલ એને મળવી જોઈએ? ઓકે, સો એ જે પ્રોસેસ છે તેને કહેવાશે, શું કહેવાશે? તેને કહેવાશે ઓથોરાઇઝેશન. ઓકે, સો એને શું કહેવાશે? ઓથોરાઇઝેશન. હવે જોજો કે યુઝરે લોગિન કર્યું એટલે ઓથેન્ટિકેશન થઈ ગયું એનું. હવે એ પર્ટિક્યુલર ફાઇલ માટે ઓથોરાઇઝ છે કે નહીં, કે એ ફાઇલ એને મળવી જોઈએ કે નહીં. વેલિડ યુઝર છે, બટ એના માટે પણ પછી પણ જે ડેટા છે એમાંથી કયા ડેટા કોને મળવા જોઈએ, ધેટ ઇઝ કોલ ઓથોરાઇઝેશન. તો હવે આપણે આપણા ક્વેશ્ચન પર જઈએ કે કઈ રીતે વર્કઆઉટ થાય છે. તો કે સિસ્ટમ ધેટ ચેક્સ ધ યુઝર આઈડેન્ટિટી બિફોર ગ્રાન્ટિંગ એક્સેસ. એટલે આ જે ગ્રાન્ટિંગ એક્સેસ છે એના પહેલા જે આઈડેન્ટિફિકેશન થાય છે, એટલે આ, એટલે એને આન્સરમાં શું આવશે? તો કે ઓથેન્ટિકેશન. ઓકે, સો our answer is C, authentication, right? Okay, chalo next solve કરીએ. The next question is which attack targets system resources to make them unavailable. Okay, so આના માટે આવા MCQ સોલ્વ કરવા માટે તમારે ડિફરન્ટ ટાઈપ્સના જે અટેક્સ છે જેને આપણે થ્રેટ્સ ટુ સિક્યુરિટી કહીશું, રાઈટ? ઓકે, સો એ ડિફરન્ટ જે થ્રેટ્સ છે, ડિફરન્ટ જે એટેક્સ છે તે તમારે બધા ડિટેલની અંદર સ્ટડી કરવા પડે. ઓકે, ઇન્ડિવિજ્યુઅલી અટેક તમે જ્યારે સોલ્વ કરશો, ઓકે, જ્યારે સમજશો ત્યારે તમને ખબર પડશે કે કયો પર્ટિક્યુલર અટેકથી એક્ઝેક્ટલી કયું નુકસાન થાય છે, ત્યારે તમે આવા પર્ટિક્યુલરના જે MCQs છે તે તમે સોર્ટ આઉટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા થોડું ડિટેલમાં જોઈએ, રાઈટ? સો આ બધા એટેક્સ છે, રાઈટ? સો આની અંદરથી કયો એવો એટેક છે કે જે શું કરે છે, જે રિસોર્સ છે તેને અનઅવેલેબલ કરી દે છે લીગલ યુઝર માટે પણ, રાઈટ? સો પહેલું જોઈએ સ્પૂફિંગ. તો સ્પૂફિંગ જનરલી શું કરે છે, આપણા જે ડેટા છે એની અંદર મોડિફિકેશન કરે છે. કોઈ વચ્ચે પર્સન હશે થર્ડ કે જે સોર્સ અને ડેસ્ટિનેશનની વચ્ચે રહ્યો હશે અને જે ડેટાની આપલે થાય છે એની અંદર સ્પૂફ કરે, એટલે ડેટાને મોડિફાઈ કરે છે. અહીંયા ડેટા મોડિફિકેશન જેવું તો કંઈ છે નથી, એટલે આન્સર એ સ્પૂફિંગ આવશે નહીં. ધેન છે સ્નિફિંગ. સ્નિફિંગ શું છે? તો કે સ્પૂફિંગ જેવું છે, પણ સ્પૂફિંગની અંદર ડેટા મોડિફિકેશન થાય છે. જ્યારે સ્નિફિંગની અંદર ડેટા મોડિફાઈ નથી થતા, એની અંદર ડેટા ઓબ્ઝર્વ થાય છે બાય થર્ડ પાર્ટી, જે હેકર અટેકર હશે તે. ઓકે, એટલે એ શું કરશે? સ્નિફ કરશે, ડેટાને જોઈ શકશે, બટ અહીંયા કોઈ મોડિફિકેશન કે રિસોર્સને બ્લોક કરવાનું ને એવું કોઈ સ્કોપ નથી. સો એ પણ આપણો આન્સર આવશે નહીં. ઓકે, ડિનાયલ ઓફ સર્વિસીસ. આ એક DOS જેને આપણે કહીએ છીએ, અને એનો બીજું અપગ્રેડેડ વર્ઝન છે વિચ ઇઝ DDoS, ડિસ્ટ્રીબ્યુટેડ ડિનાયલ ઓફ સર્વિસીસ, રાઈટ? સો ડિનાયલ ઓફ સર્વિસ જે છે, ઓકે, સો એ આવી શકે. કેમ? કારણ કે એનું કામ શું છે, જે સર્વિસ છે, જે પર્ટિક્યુલર સર્વર જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, ઓકે, તો એ સર્વિસને ડિસ્ટ્રોય કરી નાખે છે. ઓકે, કે એ સર્વિસ જેના એના લીગલ યુઝર છે તેને અવેલેબલ રાખતું નથી, કારણ કે એ સર્વરને જ શટડાઉન કરી દેશે, સર્વરને જ ડાઉન કરી દેશે, જેનાથી શું થશે, એ સર્વર જે સર્વિસ પ્રોવાઈડ કરે છે એ પ્રોવાઈડ કરી શકશે નહીં. સો આ એક ઓપ્શન આપણા માટે વેલિડ હોઈ શકે, વિચ ઇઝ DOS. અહીંયા DOS ની જગ્યાએ DDoS પણ હોય તો પણ વેલિડ આન્સર છે, રાઈટ? બંને ઓપ્શન, બંને જે એટેક છે તે બંને સિમિલર છે, બંનેનું કામ સેમ છે કે જે રિસોર્સિસ છે એ તમારા અનઅવેલેબલ કરી દેશે, રાઈટ? અને લાસ્ટ છે રિપ્લે અટેક. તો રિપ્લે અટેક આન્સર તો નહીં આવશે, આપણે એને ક્રોસ કરી દઈએ, બટ સમજીએ કે રિપ્લે અટેક એક્ઝેક્ટલી છે શું. તો કે રિપ્લે અટેક જે છે તે જનરલી શું કરે કે જે IP છે, સમજો કે સોર્સ અને ડેસ્ટિનેશન છે, ઓકે, તો સોર્સે કોઈ મેસેજ કર્યો ડેસ્ટિનેશનને, હવે વચ્ચે કોઈ પર્સન હશે, જસ્ટ લાઈક અ સ્નિફિંગ એન્ડ સ્પૂફિંગ, ઓકે, બટ અહીંયા શું થશે, જે સેન્ડર છે એનું IP કોપી કરી લેશે કોણ? હેકર, અને એના પરથી એ પોતે મેસેજ કરશે, એટલે ડેસ્ટિનેશનને શું લાગશે કે ભાઈ લીગલ યુઝરે જ સેન્ડ કર્યું છે, પણ ના, એ શું થશે? રિપ્લે અટેક કરશે. ઓકે, જે રિપ્લાય આપવાનો છે એને એ લેટ થી આપશે, એ મેસેજ જે હશે તે કેપ્ચર કરી રાખશે ને વહેલું પહોંચવા નહીં દેશે, અવેલેબિલિટી ને એ બધા અહીંયા કન્સેપ્ટ તમારા બ્રેક થશે, રાઈટ? સો our answer is denial of services, right? Now the next one question is, so in modular arithmetic 17 mod 5 equals to આ મોડ જે છે, ઓકે, જેને આપણે મોડ્યુલસ કહીએ છીએ મેથેમેટિક્સ ની અંદર, રાઈટ? સો આના બેઝ પર ઘણા મેથેમેટિકલ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર હોય છે, રિઝનિંગની અંદર, અને સિક્યુરિટીની અંદર મોડ્યુલર ઓપરેશન, એરિથમેટિક જે ઓપરેશન છે મોડ્યુલર, એ ઘણું ફેમસ છે એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન માટે. સો દેટ્સ વાય આપણે આ ટાઈપના ક્વેશ્ચન પણ અઝ્યુમ કરી શકીએ કે પૂછાઈ શકે છે એક્ઝામની અંદર, રાઈટ? સો જસ્ટ આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, 17 mod 5, ઓકે, સો 17 mod 5, રાઈટ? સો એને જો તમે સોલ્વ કરશો 17 mod 5, ઓકે, 5 3s are અહીંયા આવશે આપણી પાસે 15, ઓકે, હવે આપણે બચ્યું 0, અહીંયા આવશે આપણું 2. સો જે 2 છે તે આપણો આન્સર, જે લાસ્ટમાં જે રિમાઇન્ડર આવે છે, રાઈટ, સે તે આપણો શું થશે?
મોડ્યુલસ થશે. ઓકે, સો અવર આન્સર ઇઝ 2. ઓકે, રાઈટ. સો આ ટાઈપના મેથેમેટિકલ ઓપરેશન પણ તમે પરફોર્મ કરીને આ પ્રકારના જે એમસીક્યુઝ હશે તેને તમે સોર્ટ આઉટ કરી શકશો, રાઈટ. નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઇન સિમેન્ટ્રિક કી એન્ક્રિપ્શન. ઓકે, સો સિમેન્ટ્રિક કી એન્ક્રિપ્શન ની અંદર આમાંથી કયો ઓપ્શન આપણા માટે વેલિડ છે તે આપણે જોઈએ. ઓકે, સો સેમ કી ઇઝ યુઝ ફોર એન્ક્રિપ્શન એન્ડ ડિક્રિપ્શન. યસ, આ એક ઓપ્શન વેલિડ છે કેમ કે સિમેન્ટ્રિક એન્ક્રિપ્શન ની અંદર એક જ કી યુઝ થાય છે, જ્યારે એસિમેટ્રિક એન્ક્રિપ્શન છે એની અંદર બે કી યુઝ થાય છે, પબ્લિક કી અને પ્રાઇવેટ કી. એની અંદર જસ્ટ એક જ કી હશે જેને આપણે સિક્રેટ કી કરીને આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ, રાઈટ. સો આ એક ઓપ્શન વેલિડ છે, બટ સ્ટીલ વી વિલ એક્સપ્લોર ધ અધર ઓપ્શન. ઓકે, સો એટલીસ્ટ આપણને ખબર પડે કે શું નથી, રોંગ શું છે, રાઈટ. રાઈટ જ થિંગ આપણે એક્સપ્લોર કરવા એવું જરૂરી નથી. રોંગ થિંગ તમે એક્સપ્લોર કરશો તો પણ તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. ઓકે, so let's go with the B. Different keys are used for the encryption and decryption. ના, આ શાની અંદર આવશે? ઓકે, asymmetric ની અંદર. ઓકે, then no key is required. Without key તો આપણે એન્ક્રિપ્શન કરી જ નથી શકવાના. ઓકે, so no option. ઓકે, D જોઈએ તો key are generated dynamically every time. ના, key dynamically એક જ key છે, રાઈટ. asymmetric ની અંદર એક જ key આવે છે જેનાથી સેન્ડર છે તે એન્ક્રિપ્ટ કરશે અને જે રિસીવર છે તે ડિક્રિપ્ટ કરશે, રાઈટ. સો આઈ ડોન્ટ થિંક કે આ ઓપ્શન આપણો આવશે. ડાયનામિકલી એ જનરેટ કરતું જ નથી, રાઈટ. સો એસિમેટ્રિક ની અંદર થાય છે, એવરી રાઉન્ડ ની અંદર ડાયનામિકલી જનરેટ થાય છે. ઓકે, બટ સિમેટ્રિક ની અંદર એ કન્સેપ્ટ નથી, રાઈટ. સો અવર આન્સર ઇઝ A. Same key is used for encryption and decryption, right? Now the next thing is which of the following is a symmetric encryption algorithm? Okay, આની અંદરથી symmetric encryption algorithm કયો છે, right? સો જોઈએ, RSA છે, ECC છે, DES અને ડિફી-હેલમેન છે, રાઈટ. સો RSA શાનો છે તો કે એસિમેટ્રિક નો છે, ECC પણ એસિમેટ્રિક નો છે, ડિફી-હેલમેન છે એ પણ એસિમેટ્રિક નો છે, બરાબર. પણ જે અહીંયા DS છે એ સિમેટ્રિક નો છે, તો આપણો આન્સર શું આવશે? C. ઓકે, DES એ આપણો આન્સર આવશે, રાઈટ. નાઉ ધ નેક્સ્ટ MCQ આપણે જોઈએ. ઓકે, ધ મેજર ડ્રોબેક ઓફ સિમેન્ટ્રિક એન્ક્રિપ્શન. ઓકે, કે સિમેન્ટ્રિક એન્ક્રિપ્શન નો મેજર ડ્રોબેક શું છે? કારણ કે સિમેન્ટ્રિક એન્ક્રિપ્શન ફેલ ગયેલું એના પછી જ એસિમેટ્રિક એન્ક્રિપ્શન જે છે તે પિક્ચરની અંદર આવ્યું હતું, રાઈટ. સો આપણને એ આઈડિયા હોવો જોઈએ કે સિમેન્ટ્રિક એન્ક્રિપ્શનમાં શું પ્રોબ્લેમ થયેલી, રાઈટ. સો સ્લો પ્રોસેસિંગ સ્પીડ, ના, સ્પીડનો તો કોઈ ઇશ્યુ નથી. ઇવન સિમેન્ટ્રિક ઇઝ ફાસ્ટર દેન એસિમેટ્રિક, રાઈટ. ઓકે, બટ હવે આપણે બી કન્સિડર કરીએ તો કી ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ. યસ, આની અંદર કી ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ હતી, રાઈટ. કઈ રીતે? આપણે હમણાં આગળ ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે એક જ કી એન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન બંનેમાંથી એક જ સિમિલર કી યુઝ થાય છે, બરાબર. બટ પ્રોબ્લેમ શું છે તો કે એ જ કી સેન્ડરે રિસીવરને મોકલવી પણ પડે ને. હવે મોકલશે કઈ રીતે? ઓબ્વિયસલી થ્રુ ઇન્ટરનેટ. અને ઇન્ટરનેટ ઉપર જ તો આપણે સિક્યોર થવું છે, અને જો આપણે સિક્રેટ કી જ ઇન્ટરનેટનો યુઝ કરીને સેન્ડ કરીશું અને વચ્ચે આપણા ડેટા હેક થઈ ગયા તો એ સિક્રેટ કીનો યુઝ કરીને કોઈ પણ જે અટેકર છે એ ઇન્ફોર્મેશન ઇઝીલી એક્સેસ કરી શકશે. સો આ જ સૌથી મોટી પ્રોબ્લેમ છે કે જે કી ડિસ્ટ્રીબ્યુશન છે, સોર્સ થી ડેસ્ટિનેશન સુધી જે કી લઈ જવાની છે, ધેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. ઓકે, સો એ કન્સેપ્ટ આપણો અહીંયા ફૂલફિલ થશે. લાર્જ કી ના, એની અંદર નોર્મલ છે, 56 બીટની કી યુઝ થાય છે, DES ને એ બધાની અંદર, રાઈટ. સો એ કોઈ એવો ઇશ્યુ નથી, એવું નથી. અને વીક સિક્યુરિટી પણ નથી. ઓકે, સિક્યુરિટી તો સારી એવી છે, બટ પ્રોબ્લેમ શું છે કે સિંગલ કી છે. જો આ રીતે કી મળી જાય તો આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ઓકે, ઉલટા લાર્જ કી વાળો ઓપ્શન આવશે જ નહીં, કારણ કે આની અંદર તો ઉલટા કી છે તે શોર્ટ પડે છે. કીની લેન્થ શોર્ટ છે એટલા માટે જ એને ગેસ કરવી પણ ઇઝીલી થઈ જાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ 256. ઓકે, કે આટલા બ્રુટ ફોર્સ તમે અટેક જો પરફોર્મ કરો તો તમે આ DES ને એના જે અલ્ગોરિધમ્સ છે એની ક્રીન એ જે એના કન્સેપ્ટ છે એને ઇઝીલી તમે ક્રેક કરી શકો છો, રાઈટ. ઓકે, સો ધીઝ આર ધ બેઝિક કન્સેપ્ટ. ઓકે, ચલો હવે આપણે આજનો છેલ્લો MCQ સોલ્વ કરીએ. ઓકે, સો વિચ અલ્ગોરિધમ ઇઝ કોમનલી યુઝ ફોર એસિમેટ્રિક એન્ક્રિપ્શન? ચાલો સિમેટ્રિક એન્ક્રિપ્શન અલ્ગોરિધમ્સ આપણે જોઈએ તો એસિમેટ્રિક એન્ક્રિપ્શન જે છે, રાઈટ, સો તે એની અંદર કયું છે, રાઈટ. ઓકે, સો જનરલી જોઈએ આપણે બ્લોફિશ છે, ઓકે, AES છે, DES છે. સો AES શાના છે તો કે સિમેટ્રિક ના છે, DES પણ સિમેટ્રિક નો છે, બ્લોફિશ છે એ પણ સિમેટ્રિક એન્ક્રિપ્શન નો કન્સેપ્ટ છે, રાઈટ. બટ જે RSA છે, વિચ ઇઝ ધ ઓપ્શન C. ઓકે, સો RSA જે છે એ કોનો કન્સેપ્ટ છે તો કે એ સિમેટ્રિક એન્ક્રિપ્શન નો અલ્ગોરિધમ છે, રાઈટ. ઓકે, સો હોપ ગાઈઝ તમને જે આપણે 10 MCQ સોલ્વ કર્યો એની અંદર હોપ કે તમને થિયરીઝ પણ સારી એવી કવર થઈ હશે. ઓકે,
Thank you so much. We will meet in next lecture with new MCQs and all the things, right? Thank you guys. હા, થેન્ક યુ વેરી મચ સર. તો આશા રાખીએ કે તમને જે પણ એમસીક્યુ સરે કરાવેલા છે તો એની નોટ્સ તમે બનાવતા હશો, કારણ કે આપણે આખી એમસીક્યુ સિરીઝ ચલાવી રહ્યા છે જે તમારી એક્ઝામ સુધી ચાલશે. ઓકે ને, એવા એમસીક્યુ કવર કરી રહ્યા છે કે જે તમારી એક્ઝામમાં તમને કોઈ ને કોઈ રીતે હેલ્પફુલ થશે. જે સર આપણે એમસીક્યુ કરાવે છે બિલકુલ સિલેબસ પ્રમાણે જ કરાવીએ છીએ. Exactly. Yes. અને અમારી ટ્રાય એવી પણ છે કે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન હોય, કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા હોય એવા ક્વેશ્ચન પણ કવર કરાવી રહ્યા છે. ઓકે, અને ખાસ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે જે પ્રોપર સ્ટ્રેટેજી ટુ ક્રેક એક્ઝામ, તો એ પણ ખાસ જોઈ લેજો. ઘણા બધા સ્ટુડન્ટ્સે જોયો છે અને તમને એ પણ મદદરૂપ થશે. અને આપણે આ એક્ઝામ જે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર છે એ એક્ઝામની તૈયારીના ભાગરૂપે આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. એમાં લગભગ 900 થી 1000 વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે. અને જો તમે હજી સુધી જોઈન નથી કર્યું તો ગ્રુપ ખરેખર જોઈન કરી લેજો, તમને ખૂબ જ મદદરૂપ થશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને હા, મેં જે તમને કીધું કે જે આપણી ઉડાન બેચ છે, ઓકે, વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટર એક્ઝામની તૈયારી જે કરાવતો ઉડાન બેચ છે, ઓકે, જેમાં હાલ મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અને એ ડિસ્કાઉન્ટ 5 માર્ચ સુધી જ છે. એટલે જો તમે એનરોલ કરવાના હોય તો આજે જ એનરોલ કરી લેજો, કે જેમાં તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને જેના માટે તમારે કૂપન કોડ HOLY20 એપ્લાય કરવાનો રહેશે. અને વધારે માહિતી જોઈતી હોય તો તમે જાણો જ છો, આપણો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.